નમસ્કાર. નમસ્કાર. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદ માંથી હું ડૉક્ટર નીરવ ભરતભાઈ શાહ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે NCERTનો જે નવો કોર્સ છે એનું માર્ગદર્શન આપવા માટે અહીંયા આવ્યો છું. ધોરણ 10 ગણિત વર્ષ 19-20ના નવા અભ્યાસક્રમમાં ગણિતની અંદર 15 પ્રકરણ છે અને 15 પ્રકરણમાંથી બીજું પ્રકરણ છે બહુપદી, જેને આપણે અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ એવું કહીએ છીએ. બહુપદીઓની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં આપણને 5 મુદ્દા આપેલા છે. એક છે પ્રાસ્તાવિક, બીજો છે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ, ત્રીજો છે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, ચોથો છે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ અને પાંચમો સારાંશ. સામાન્ય રીતે આપણે પ્રકરણની શરૂઆત પ્રાસ્તાવિકથી કરીએ છીએ, પણ આપણે અહીંયા સારાંશથી શરૂઆત કરીશું. તો બહુપદીનો જે સારાંશ છે 2.5, તો એની અંદર જે આપેલું છે એટલે આખા પ્રકરણમાં આપણે શું ભણ્યા એનો મતલબ એવો થાય, પણ આપણે આખા પ્રકરણમાં શું ભણીશું એ અહીંથી પહેલાં લઈ લેવાનું છે અને પછી આગળ વધવાનું છે. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. નંબર 1, 1 ઘાત, 2 ઘાત અને 3 ઘાત ધરાવતી બહુપદીઓને અનુક્રમે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓ કહે છે. એટલે જે એક બહુપદીની ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. જે બહુપદીની ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું, અને જે બહુપદીની ઘાત 3 હોય એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. નંબર 2, વાસ્તવિક સંખ્યાઓ a, b અને c તથા શૂન્યેતર a માટે x પરની વાસ્તવિક સહગુણકો ધરાવતી દ્વિઘાત બહુપદી ax² + bx + c છે. તો અહીંયા તમને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા આપેલું છે કે દ્વિઘાત બહુપદી એ સ્ટાન્ડર્ડ કેવા સ્વરૂપની હોય, તો દ્વિઘાત બહુપદી કે ax² + bx + c સ્વરૂપની હોય. તો અહીંયા આપણને પ્રશ્ન એવો થવો જ જોઈએ કે સુરેખ બહુપદીનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ કયું? તો સુરેખ બહુપદીનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છે કે ax + b, જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે અને a એ શૂન્યેતર સંખ્યા છે, અને એ વસ્તુ આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી એ આપણને કીધી છે, બરાબર. ત્યાર પછી નંબર 3, y = px નો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના x-યામ એ બહુપદી px ના શૂન્યો કહેવાય. તો આ પણ આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. y = px નો આલેખ આપણે પેલી આકૃતિઓ પરથી કેટલા બિંદુએ છેદે છે આ બધું આપણે જોઈ ગયા છે. નંબર 4, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 વાસ્તવિક શૂન્યો અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્યો હોય છે.
તો સુરેખ બહુપદી જે છે તો સુરેખ બહુપદી એને વાસ્તવિક શૂન્ય એક જ હોય, કારણ કે ત્યાં ઘાત એક જ છે, બરાબર. દ્વિઘાત બહુપદીમાં વાસ્તવિક શૂન્યો 2 હોય અને ત્રિઘાત બહુપદીની અંદર વાસ્તવિક શૂન્યો એ 3 હોય, બરાબર. વધુમાં વધુ 3 થી વધારે કોઈ દિવસ હોય નહીં, બરાબર. 3 થી ઓછા હોય પણ વધારે હોય નહીં. નંબર 5, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર c/a. અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યોનો સરવાળો. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, આવું એનું સૂત્ર થાય. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર તો આલ્ફા બીટા બરાબર c/a. અહીંયા a, b અને c એ આપણને ખબર છે કે સહગુણકો છે અને સહગુણકોને આપણે વાસ્તવિક સંખ્યાઓ કીધેલી છે. નંબર 6, જો આલ્ફા બીટા અને ગેમા, અહીંયા જે y જેવો દેખાય છે એ તમારો ગેમા છે, તો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d ના શૂન્યો હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a અને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c/a અને આલ્ફા બીટા ગેમા બરાબર -b/a. તો અહીંયા ત્રિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો એનું સૂત્ર એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a, b/a. આલ્ફા એ શૂન્યોના બબે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર, તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c/a, c/a. અને ત્રણેય શૂન્યો ત્રિઘાત બહુપદી માટે ત્રણેય શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર તો આલ્ફા બીટા અને ગેમા બરાબર -b/a. આ રીતે આપણને મળે. 7મો મુદ્દો છે ભાગ પ્રવિધિ. તો ભાગ પ્રવિધિ દર્શાવે છે કે આપેલ કોઈ પણ બહુપદી px અને કોઈ શૂન્યતર બહુપદી gx ને સંગત બહુપદીઓ qx અને rx મળે છે, જેથી આપણને આ પ્રમાણેનું સૂત્ર મળે છે px બરાબર gx × qx + rx, જ્યાં rx બરાબર 0 અથવા rx ની ઘાત એ લેસ ધેન gx ની ઘાત, એટલે rx ની જે ઘાત હોય એ gx ની ઘાત કરતાં ઓછી હોય. અહીંયા આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે ભાઈ આ px એટલે તો બહુપદી, બરાબર. px એટલે તો બહુપદી, આ gx એટલે જેના વડે આપણે ભાગવાનું છે એ, qx તો આપણને જે ઉપર ભાગફળ મળે છે એ, અને rx એટલે નીચે જે છેદ મળે છે એ. આ વસ્તુ તો આપણા બહુપદીના ચેપ્ટરમાં અહીં આગળ પુસ્તકમાં આપણને એવું શીખવાડ્યું છે કે આપણા બહુપદીના ચેપ્ટરમાં આપણે આવું ભણ્યા, આટલું ભણ્યા, પણ આપણે અહીંથી શરૂઆત કરવાની છે કે આપણે આટલું ભણીશું, બરાબર. તો અહીંયા સારાંશ પછી હવે આપણું એક્ચ્યુઅલ ચેપ્ટર એ આપણું ચાલુ કરીએ છીએ. તો પ્રકરણ 2 બહુપદીઓ. બહુપદીની અંદર 2.1 એ આપણું વાસ્તવિક છે. તો નંબર 1 આપણે જે સ્ટાન્ડર્ડ ફકરાને નંબર એટલે લીટીઓમાં વહેંચી દેવાનું, બરાબર, અને એ લીટીઓ દ્વારા એનું મુદ્દાસર વર્ગીકરણ કરવાનું. આવું આપણે આગળ ઉપર પણ કરી ચૂક્યા છે અને આ વર્ષે પણ એ જ રીતે કરવાના છે. ધોરણ 9માં આપણે એક ચલ બહુપદી અને તેમની ઘાત
એનો અભ્યાસ કર્યો છે. 9મા ધોરણમાં એક ચલ બહુપદી અને એની ઘાતનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણને એવું થોડું ઘણું પણ યાદ હોય કે ભાઈ એક ચલ બહુપદી એટલે શું, તો કે એક ચલ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે ax + b, આવું એનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a અને b એ શૂન્યેતર સંખ્યાઓ છે અને a અને a ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે જો a શૂન્ય થઈ ગયો તો એની જોડે જે x છે એ આખું પદ શૂન્ય થઈ જાય, એટલે આખી બહુપદી શૂન્ય થઈ જાય, જેનું કોઈ મહત્વ રહેતું નથી. તો એની ઘાતનો અભ્યાસ કર્યો છે. નંબર 2, યાદ કરો જો px ચલ x માં બહુપદી હોય તો px માં x ના મહત્તમ ઘાતાંકને, આ px એટલે હવે આપણે બહુપદી, બરાબર, દરેક વખતે px એટલે આપણે સમજવાનું બહુપદી. તો px માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી px ની ઘાત કહેવામાં આવે છે. તો અહીંયાથી તમને બહુપદીની ઘાત એની વ્યાખ્યા પણ તમને મળશે, બરાબર. આપણે એક ચલ બહુપદી, તો એક ચલ બહુપદી માટે આપણે અત્યારે પુનરાવર્તન ધોરણ 9માં જે ભણી ગયા છે એનું પુનરાવર્તન કરીએ કે ભાઈ ધોરણ 9ની અંદર આપણે એક ચલ બહુપદી વિશે ભણી ગયા છે અને એની ઘાત વિશે પણ ભણી ગયા છે. તો એ કેવું, તો px માં ચલ x માં બહુપદી હોય તો px માં x ની મહત્તમ ઘાત એટલે x ની મોટામાં મોટી જે ઘાત છે એને બહુપદીની ઘાત કહેવાય. નંબર 3, ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો 4x + 2 એ ચલ x માં એક ઘાતવાળી બહુપદી છે. હવે આ 4x + 2 જે છે, 4x + 2 એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો ax + b સ્વરૂપમાં આપણે લખી શકીએ ને, લખી શકીએ. તો ઉદાહરણ આપણું એક ચલ બહુપદીનું અહીંયા આગળ આપણને ઉદાહરણ આપેલું છે, બરાબર. ત્યાર પછી આપણને બીજું એક ઉદાહરણ આપેલું છે દ્વિઘાત બહુપદી. તો અહીંયા આ એક ઘાતવાળી એટલે સુરેખ બહુપદી, એક ઘાતવાળી એટલે સુરેખ બહુપદી, એનો એક ઘાત હોય, બરાબર. એનું પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર છે ax + b, અને એના સુરેખ બહુપદીના શૂન્યો કેટલા હોય, તો વધુમાં વધુ એક ઉકેલ. ઉકેલ કેટલા હોય, ઉકેલ શૂન્ય અથવા બીજ, ઉકેલ શૂન્ય અથવા બીજ. આ ત્રણે ત્રણ શબ્દો એક જ માટે વપરાય છે અને સુરેખ બહુપદી માટે એકને માત્ર એક, બરાબર, એટલે અનન્ય ઉકેલ હોય, બરાબર. આવું આપણને ખબર છે. ત્યાર પછી 2y² એટલે 2y² - 3y + 4 એ ચલ y માં બે ઘાતવાળી બહુપદી છે. આવું આપણને કેવી રીતે ખબર પડે કે આ બે ઘાતવાળી બહુપદી છે? તો આપણે બહુપદીની અંદર ઉપરની વ્યાખ્યા પ્રમાણે x ના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા ચલ તરીકે y છે તો y ના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા y નો જે મહત્તમ ઘાત કેટલો છે, તો y ની ઉપર 1 છે અને y ની ઉપર 2 છે. તો 1 મોટો કે 2 મોટા? તો 2 મોટા, બરાબર. તો મોટામાં મોટી ઘાત કઈ થઈ? 2. મોટામાં મોટી ઘાત કઈ થઈ? 2. તો એ y ની મહત્તમ ઘાતાંક એટલે દ્વિઘાત બહુપદીમાં અહીંયા આપણે દ્વિઘાત બહુપદી, તો એની મહત્તમ ઘાતાંક કેટલી હોય? 2 ઘાત હોય, બરાબર. એનું પ્રમાણિત સ્વરૂપ આપણને કયું છે? તો કે ax² + bx + c સ્વરૂપનું છે, બરાબર. અને એમાં
મહત્તમ ઉકેલ કેટલા મળે આપણને? તો 2. મહત્તમ ઉકેલ કેટલા મળશે? તો 2 મળશે. એ જ પ્રમાણે આપણે ઉદાહરણમાં સી ઉદાહરણ લઈએ તો 5x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા x ઓછા વર્ગમૂળમાં 2. તો આ જે બહુપદી તમે જુઓ તો એની અંદર x ની 1 ઘાત, x ની 2 ઘાત અને x ની 3 ઘાત. તો x ની મહત્તમ ઘાત કેટલી છે? તો આપણને એ ચલ x માં 3 ઘાત વાળી બહુપદી છે. તો અહીંયા આપણે ત્રિઘાત બહુપદી તો કેટલી ઘાત હોય? મહત્તમ 3 ઘાત હોય. એનું પ્રમાણિત સૂત્ર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે અને એના ઉકેલ આપણને 3 મળે. બરાબર. હવે ઉકેલ મળે, ઘાત આટલી હોય અને આપણે આની જ અંદર એનું આલેખ કેવો હોય એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, અથવા તો આગળ ઉપર કરી ગયેલા છે. બરાબર. કે સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો હોય, દ્વિઘાત હોય તો એનો કેવો હોય અને ત્રિઘાત હોય તો એનો કેવો હોય. તો અહીંયા તમને 3 ઘાત વાળી બહુપદી એટલે એને ત્રિઘાત બહુપદી કહીશું. હવે ચોથું ઉદાહરણ એટલે કે ડી જોઈએ આપણે. તો અહીંયા 7u ની 6 ઘાત માઇનસ 3/2 u ની 4 ઘાત વત્તા 4u નો વર્ગ વત્તા u ઓછા 8. આ એક બહુપદી છે. તો અહીંયા ચલ u છે. ચલ કયો છે આની અંદર? એટલે આપણે એવું નહીં માની લેવાનું કે બહુપદીમાં આપણને x થી જ પૂછે. બહુપદીની અંદર x થી પૂછે એવું જરૂરી નથી. ABCD નો કોઈ પણ શબ્દ એની અંદર એ લોકો લઈ શકે. બરાબર. તો અહીંયા ચલ કયો છે? તો કે u છે. તો u ની 1 ઘાત, u ની 2 ઘાત, u ની 4 ઘાત અને u ની 6 ઘાત. તો મહત્તમ ઘાત કેટલી છે? તો u ની 6 ઘાત એ મહત્તમ છે. તો અહીંયા 6 ઘાત વાળી બહુપદી અહીંયા કહેવાય. બરાબર. ત્યાર પછી ઈ ઉદાહરણમાં ઈ તો 1/x ની -1 1/x -1. પછી બીજું છે વર્ગમૂળમાં x વત્તા 2 અને ત્રીજું 1/x² વત્તા 2x વત્તા 3 વગેરે જેવી અભિવ્યક્તિઓ આ બહુપદી નથી. એટલે આપણને ઘણી વખત પરીક્ષામાં પહેલાં ઓબ્જેક્ટિવ હતું ત્યારે ખાસ આવું કરતા હતા, પણ હવે આપણે ઓબ્જેક્ટિવ નથી. તો ટૂંકા પ્રશ્નોની અંદર આપણને એવું પ્રશ્ન પૂછે કે કઈ વસ્તુઓ એ બહુપદી નથી. તો બહુપદી છે તો કઈ છે અને નથી તો કઈ નથી એ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ચોથો. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહીએ છીએ. તો આ થઈ એની વ્યાખ્યા. અને આ સુરેખ બહુપદીને અંગ્રેજીમાં આપણે લિનિયર પોલિનોમિયલ કહે છે. તો આ 4 માં એક એની વ્યાખ્યા આવી. બીજું તો ઉદાહરણ તરીકે 2x ઓછા 3 વર્ગમૂળમાં 3x વત્તા 5 y વત્તા વર્ગમૂળમાં 2 x ઓછા 2/11 3z વત્તા 4 2/3 u વત્તા 1. આ બધી એટલે વગેરે બધી જ સુરેખ બહુપદીઓ છે. 2x વત્તા 5 ઓછા x નો વર્ગ
એક્સનો ઘન વત્તા 1 વગેરે જેવી બહુપદીઓ એ સુરેખ બહુપદી નથી. એટલે સુરેખ બહુપદી એની વ્યાખ્યા, એનું ઉદાહરણ અને એની મર્યાદા આપણને ખબર પડવી જોઈએ. કે કઈ બહુપદી તમને પૂછી હોય તો એ સુરેખ નથી એ પણ આપણને ખબર હોવી જોઈએ. સુરેખ છે તો કઈ અને નથી તો કઈ નથી એ આપણને ખબર હોવી જોઈએ. એટલે હવે આપણે જે ભણવાનું છે, અત્યાર સુધી આપણને જે સાહેબોએ દીદી ગુરુજીએ જે પણ કંઈ કીધું એને આપણે માની લીધું આવું હોય, પણ હવે આપણે વિચારવાનું છે. આપણી પોતાની તર્ક બુદ્ધિથી આપણે વિચારતા થવાનું છે. અને આ વસ્તુ સાચું છે તો કેમ છે અને ખોટું છે તો પણ કેમ છે. ટેલ મી વાય 8મા ધોરણમાં આપણે ભણી ગયા છે, બરાબર. અને એ હવે ડગલે ને પગલે આવવું જોઈએ. આવું કેમ, આમ કેમ, બરાબર. ત્યાર પછી આપણો મુદ્દો છે 5મો મુદ્દો. તો બે ઘાતવાળી બહુપદીને, તો અહીંયા શું થયું, તો દ્વિઘાત બહુપદી એટલે ક્વાડ્રાટિક પોલિનોમિયલ. તો અહીંયા દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા ક્વાડ્રેટિક પોલિનોમિયલ. હવે આ ક્વાડ્રેટિક શબ્દ જે છે તો એ કેવી રીતે બન્યો, તો વ્યાખ્યાને આપણે એ કહીએ. ક્વાડ્રેટિક શબ્દ એટલે શબ્દની સમજૂતી. ક્વાડ્રેટિક શબ્દ એટલે ક્વાડ્રેટ પરથી મેળવવામાં આવ્યો છે અને એનો અર્થ જે છે, આ ક્વાડ્રેટનો અર્થ જુઓ તમે, તો એનો અર્થ થાય છે વર્ગ, બરાબર. જેને આપણે સ્ક્વેર કહીએ છીએ એવો થાય છે. સી. તો હવે એના પછી આપણને આપેલું છે તો એ શું છે, તો અહીંયા આપણે મુદ્દો પાડીશું વ્યાખ્યા, સમજૂતી અને ઉદાહરણ આવશે, બરાબર. તો ક્વાડ્રેટિકના ઉદાહરણ જે છે તો 2x² વત્તા 3x ઓછા 2/5. બીજું ઉદાહરણ છે y² ઓછા 2. ત્રીજું ઉદાહરણ છે 2 ઓછા x² વત્તા 3x. ચોથું ઉદાહરણ છે y/3 ઓછા 2u/3 ઓછા 2u² વત્તા 5. પાંચમું ઉદાહરણ છે √5 v² ઓછા 2/3v. 4z² વત્તા 1/7. આ બધા જ દ્વિઘાત બહુપદીઓના કેટલાક ઉદાહરણો છે. ત્યાર પછી ડી, તેમના સહગુણકો. દ્વિઘાત બહુપદીમાં સહગુણકો એટલે આપણને ખબર છે કે જે ચલની જોડે જે કિંમતો હોય a, b અને c, બરાબર, એ એના સહગુણકો કહેવાય. એ સહગુણકો વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે 9મા ધોરણમાં સંખ્યા પદ્ધતિની અંદર આ વાસ્તવિક સંખ્યાગણ R, રેશનલ નંબર્સ, આવું આપણે ભણી ગયા છે. અને આપણને ખબર છે કે એ જે જોડો આપણે બનાવ્યો હતો, પહેલા પ્રાકૃતિક સંખ્યા અંદર મૂકી હતી, પછી પૂર્ણાંક સંખ્યા મૂકી હતી, પછી પૂર્ણ સંખ્યા મૂકી હતી, બરાબર, પછી સમય સંખ્યા મૂકી હતી, અસમય સંખ્યા મૂકી હતી, અને બધી સંખ્યાઓનો આપણે જોડો બનાવ્યો હતો, ત્યારે એને વાસ્તવિક સંખ્યાગણ R કહેતા હતા. તો અહીંયા જે આ સહગુણકો છે એ વાસ્તવિક સંખ્યાગણ R એટલે કોઈ પણ પ્રકારની આવી શકે, બરાબર. નંબર E, વ્યાપક રીતે આ વાસ્તવિક સંખ્યાઓ a, b, c માટે અને શૂન્યેતર a માટે x માં કોઈ પણ દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c સ્વરૂપમાં હોય તો અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અને એ પ્રમાણિત સ્વરૂપ બનવા માટેની શરતો, આ વસ્તુ અહીંયા આગળ આપણે આ રીતે એને અલગ લેવાનું છે. તો
તો હવે આપણને નીચેથી ઉપર આપણે જઈએ ફરીથી પાછા, તો આપણને એ પણ ખબર પડે કે સુરેખ બહુપદી માટે આપણને જે કીધું એની અંદર પણ એનું પ્રમાણિત સ્વરૂપ તો હોવું જ જોઈએ, બરાબર. અને એના માટેની શરત પણ હોવી જોઈએ. તો એ શરત અને સ્વરૂપ એ આપણે ધોરણ 9 ની અંદર ડિટેલમાં ભણી ગયા છે. ત્યાર પછી 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો આ થઈ એની વ્યાખ્યા, બરાબર. ત્રિઘાત એટલે ક્યુબિક પોલિનોમિયલ. આ ક્યુબ આપણે જે રમકડાના ક્યુબ ગોઠવવાની એક રમત રમીએ છીએ કે લાલ કલરના બધા ક્યુબ એક સાથે આવી જાય, લીલા કલરના એક સાથે આવી જાય, આવી એક રમત રમીએ છીએ. અને આ ક્યુબ આપણને બધાને ખબર છે, પૃષ્ઠફળ અને ઘનફળમાં પણ આપણે શીખી ગયા છે કે ક્યુબ એટલે ઘન, અને ઘન એ ત્રિપરિમાણિક આકૃતિ, 3D ઇમેજ છે, ત્રિપરિમાણિક આકૃતિ છે. તો 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે, બરાબર. અને વ્યાખ્યા પછી આપણને તરત જ એના ઉદાહરણ આવે છે. તો ત્રિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો, તો અહીંયા આગળ આપણને ત્રિઘાત બહુપદીના ઉદાહરણો આપેલા છે. 2 - x ની 3 ઘાત, પછી x નો ઘન, આવું એક જ તમને પદ આપેલું હોય અને એ પણ તમને બહુપદી કહી શકાય. ત્યાર પછી વર્ગમૂળમાં 2 x નો ઘન, x ઓછા x² વત્તા x નો ઘન, 3x નો ઘન ઓછા 2x નો વર્ગ વત્તા x ઓછા 1, આવા એના ઉદાહરણો છે. ત્યાર પછી સી, હકીકતમાં ત્રિઘાત બહુપદીનું ખૂબ જ સરળ વ્યાપક સ્વરૂપ. એટલે અહીંયા જ્યારે વ્યાપક સ્વરૂપ તો આપણે એ પ્રમાણિત સ્વરૂપ એ પણ એ જ રીતે આવશે અને એની શરત. તો વ્યાપક સ્વરૂપ ત્રિઘાત બહુપદી માટે કયું છે? તો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d છે. અને એના માટેની શરત કઈ છે? તો એના માટેની શરત અહીંયા ABCD એ વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં a does not equal to, અહીંયા 2 લીટી બરાબરની નિશાની કરેલી છે અને આ બરાબરની નિશાની અને એને ચેકી નાખેલી છે. તો એને આપણે ગુજરાતીમાં કેવી રીતે બોલીશું, એનો ઉચ્ચાર કેવી રીતે કરીશું? does not equal to એટલે બરાબર નથી. હા, તો અહીંયા એ ક્યારેય શૂન્ય હોતું નથી. એ સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય કે કોઈ પણ પ્રકારની બહુપદી હોય, સહગુણક એ ક્યારેય શૂન્ય હોતો નથી. આ એની સર્વસામાન્ય શરત. આ બધું આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે એવું આપણને કહેવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે બહુપદી px બરાબર x નો વર્ગ ઓછા 3x ઓછા 4 નો વિચાર કરીએ. તો હવે જે આપણે કરવાનું છે એ બહુપદી જે છે એ બહુપદીનો એક દાખલો એ આપણે ગણવાનો છે, બરાબર. તો તમારી સામે બહુપદી આપેલી જ છે, x નો વર્ગ ઓછા 3x ઓછા 4. એના પછી મુદ્દો બી, આ બહુપદીમાં x બરાબર 2 મૂકતા, એટલે તમને જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં તમારે 2 મૂકવાના છે. તો એ મૂકતા આપણને શું મળે છે? તો અહીંયા આપણી જે બહુપદી છે, તો જ્યાં x છે ત્યાં તો px જે છે તો p2, આપણને આના પછીનું બીજું સ્ટેપ કયું મળશે? p2 બરાબર
એક્સનો વર્ગ છે એટલે એની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 2નો વર્ગ ઓછા 3x છે તો 3x એટલે 3 ગુણ્યા 2 ઓછા 4 બરાબર. હવે આને તમે સાદું રૂપ આપો એટલે આ સ્ટેપ જે છે એના પછીનું જે સ્ટેપ એ આપણે અહીંયા આગળ લખીએ છીએ તો 2નો વર્ગ એટલે થયો 4 ઓછા 3 ગુણ્યા 2 એટલે થયા 6 ઓછા 4 તો 4 અને 4 ઓછા વત્તા છે એ ઉડી ગયા તો અહીંયા તમારો જવાબ શું રહેશે ઓછા 6 માઇનસ 6 જવાબ તમને અહીંયા મળે છે બરાબર. તો એક બહુપદી આપણને અહીંયા આગળ જે આપેલી છે એટલે અહીંયા તમે જવાબ કરી શકો તો આપણે જવાબ કેવી રીતે લખીએ છીએ એક્સનો વર્ગ ઓછા 3x ઓછા 4માં x બરાબર 2 મૂકતા મૂલ્ય આપણને ઓછા 6 મળ્યું તે એક્સનો વર્ગ ઓછા 3x ઓછા 4ની x બરાબર 2 આગળની કિંમત થાય. હવે તમને બધાને ખબર છે મૂલ્ય અને કિંમત આ બંને એ સમાનાર્થી શબ્દો છે. મૂલ્ય અને કિંમત બંને સમાનાર્થી શબ્દો છે એટલે જે મૂલ્ય મળ્યું આપણને જે મૂલ્ય આપણે શોધ્યું એ જ આ બહુપદીની x બરાબર 2 આગળ એની કિંમત થાય. હવે આ જ પ્રમાણે નંબર 8 આ જ પ્રમાણે તમે P0 એટલે અહીંયા જે તમે x બરાબર 2 મૂક્યું એની જગ્યાએ તમે x બરાબર 0 મૂકો તો એ રીતે એનું શૂન્ય pxનું x બરાબર 0 આગળનું મૂલ્ય તમને કેટલું મળશે -4. તો હવે તમને પ્રશ્ન થવો જ જોઈએ અને તમારે એ વસ્તુ કરવાની છે કે આ x બરાબર 0 માટે તો અહીંયા હું ઉપર દાખલો ગણું છું x બરાબર 0 માટે તો આપણી બહુપદી આપણે અહીંયા લખેલી છે px બરાબર x નો વર્ગ ઓછા 3x ઓછા 4. અહીંયા આ બહુપદીમાં આપણે x બરાબર 0 મૂકવાનું છે તો અહીંયા p0 માટે આપણને કિંમત મળશે 0નો વર્ગ માઇનસ 3 ઇન્ટુ 0 માઇનસ 4. તો હવે 0નો વર્ગ થાય 0, 3ને 0 જોડે ગુણીએ તો 0 અને -4 તો હવે આપણને જવાબ મળે છે -4. તો P0 આગળ આપણને બહુપદીનું શૂન્ય -4 કેવી રીતે મળ્યું એ આપણે અહીંયા જોયેલું છે. નંબર 9 જો px એ x માં બહુપદી હોય અને જો k કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો px માં x ને બદલે k મૂકવાથી મળતા મૂલ્યને px ની x બરાબર k આગળની કિંમત કહેવાય બરાબર. અહીંયા x